તો મિત્રો, હું ગીતા પંચાલ, મારું ચેનલમાં આપનું સ્વાગત છે હાર્દિક. મિત્રો, હવે આપણે ઊભા રહેવાની, આજે થોડી ઊભા રહેવાની કસરત કરીશું. ઊભા ઊભા તમે કસરત કેવી રીતે કરી શકો છો અને કેવી રીતે કામ થાય છે એની વાત કરું. પગને કેવી રીતે મજબૂત કરી શકીએ છીએ અને આપણે સામાન્ય ઘરમાં રહીને પણ આપણે માત્ર 5 મિનિટની આ કસરત કરી અને આપણા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખી શકીએ છીએ. અને આપણા પગમાં ઘૂંટણના દુખાવાની ક્યારેય ફરિયાદ કરવાનો આપણને તક મળતી નથી. આપણે ક્યારેય ઘૂંટણનો દુખાવો થતો નથી. તો ચલો શરૂ કરીએ છીએ પગની કસરતો. તો આ રીતે શરૂઆતમાં પહેલાં આપણે કરીશું જોગિંગ. જોગિંગ કરતાં કરતાં જ આપણા હાથને આવી રીતે ઉપર અને નીચે લઈ જઈશું. 1 2 3 4 5. જો તમને આ રીતે ના ફાવે તો તમે ઊભા રહીને પણ આ રીતે કરી શકો છો. એમાં આપણે પગના પંજાની એડીને પણ ઊંચી કરવાની છે. 1 2 3 4 5. આ થઈ એક એક્સરસાઇઝ. બીજી એક્સરસાઇઝ બતાવું છું, સિમ્પલ છે. પગને થોડો આગળ લાવી, રાઈટ પગને આગળ લાવ્યા છે થોડો, અને એને અપ કરીશું. 1 2 3 4 5. હવે બીજી એક્સરસાઇઝ. 1 2 3 4 5. આ રીતે 10 વાર કરવાનું છે. મેં આપણો વિડીયોનો ટાઈમિંગ ઓછો થાય એના માટે 5 વાર કરી છે. બરાબર છે. હવે બીજી કસરત, નીની એક્સરસાઇઝ કરીશું. નીને થોડા આવી રીતે બેન્ડ કરી 1 2 3 4 5. 1 2 3 4 5. જો તમને નીનો દુખાવો હોય તો ના કરશો, પણ જો ના કરી શકો એવા હોવ, ધીમે ધીમે કરવાની પ્રેક્ટિસ પાડશું તો નીનો દુખાવો જતો રહેશે. અને હા, આ 10 વાર કરવાની છે. હવે બે પગ વચ્ચે થોડું અંતર લાવી કમરનું રોટેશન કરીશું. 1 2 3 4 5. 1 2 3 4 5. આ બધી એક્સરસાઇઝ આપણે 10 વાર કરવાની છે. હું અહીંયા બતાવવા માટે 5 વાર કરું છું. પછી પગને થોડા વધારે સ્ટ્રેચ કરી, થોડા અંતર કરીશું, 1 થી 2 ફૂટ જેટલું. અને ફરી આપણે ટ્વિસ્ટ કરીશું, કમરનું રોટેશન કરીશું. 1 2 3 4 5. 1 2 3 4 5. હવે થોડા વધુ પગને પહોળા કરીશું, જેટલા થાય એટલા, 2 થી 3 ફૂટ જેટલા, તમારાથી જેટલા થાય એવા. એનાથી આપણને શરીરને 2 ફાયદા થાય છે. આપણા પગને સ્ટ્રેચ થાય છે, આપણા પગને સારું એવું મસાજ મળે છે, આપણા સ્નાયુઓ ખેંચાય છે, એને દબાણ આવે છે અને સ્નાયુઓમાં લોહીનું પરિભ્રમણ સારું થાય છે. ચલો ફરી કરીશું. 1 2 3 4 5. 1 2 3 4 5. મિત્રો, આ બધી એક્સરસાઇઝ આપણે 10 વાર કરવાની છે. મેં અહીંયા વિડીયોનો ટાઈમિંગ લંબાઈને એના માટે ઓછી વાર કરી છે. હવે ધીરે ધીરે બે પગને જોઈન્ટ કરી અને સીધા થઈ જઈશું. બરાબર છે. હવે હાથની ઉપરની થોડી નીચેની બોડીની મૂવમેન્ટ કરી, આટલી સિમ્પલ એક્સરસાઇઝ કરવાથી પણ તમને ખૂબ ફરક પડશે એવું લાગશે. હવે બોડીની એક્સરસાઇઝ કરી, પગની એક્સરસાઇઝ કરી. હવે બેકને થોડો આપણે આરામ આપી દઈએ અને બેકની પણ એક્સરસાઇઝ કરી લઈએ. તો આ રીતે હાથને પાછળ રાખી અને કમરને સપોર્ટ આપી એક ઊંડો શ્વાસ ભરતા પાછળની સાઈડ જવાનું છે. ધીરે રહીને આગળ આવવાનું છે. ફરી એકવાર. ફોરવર્ડ, શ્વાસ ભરતા બેકવર્ડ,
ફોરવર્ડ, શ્વાસ ભરતા બેકવર્ડ, રોકાઈશું 5ના કાઉન્ટ સુધી, 1 2 3 4 5, ધીરે ધીરે પાછા, અહીં રોકાઈશું 1 2 3 4 5. આપણે કમરને મિત્રો આખો દિવસ આગળની તરફ ઝુકાવીએ છીએ પણ પાછળ નથી ઝુકાવતા, માટે આ બહુ જરૂરી છે. તો આ હતી સિમ્પલ અને સરળ પગની અને કમરની કસરત. હવે એક લાસ્ટ કસરત બતાવું છું હાથની, જે અપર બોડીની પણ આપણે કસરત કરી લઈએ. તો બે હાથનું રોટેશન, આ સિમ્પલ કસરત, 1 2 3 4 5 6 7 8 9 10, 10 9 8 7 6 5 4 3 2 1. આ બધું આપણા હાથ અને ખભાને મજબૂત રાખવા માટે આપણે આ કસરત કરી રહ્યા છીએ. મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમે તો એને લાઈક કરજો, શેર કરીને સબસ્ક્રાઈબ કરજો, અને હા, આ ચોક્કસ કરજો, કારણ કે એટલા માટે જ હું આપને બતાવી રહી છું કે નાની નાની દિવસમાં ફક્ત 10 કે 15 મિનિટ પણ જો આપણે આપણા માટે કાઢીએ તો આપણે સારું કામ કરી શકીએ છીએ, આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખી શકીએ છીએ. અને 60ની ઉંમર પછી તો આ ખૂબ જ જરૂરી છે. જો તમે 50ના છો, 30ના છો કે 20ના છો, જે પણ મારો વિડીયો જોઈ રહ્યા છે, આ આજથી જ ચાલુ કરશું. ચલો મિત્રો, શરૂ કરીએ છીએ એક નવું જીવન, સ્વસ્થતાભર્યું એક પગલું આગળ. તો ફરી મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. નમસ્કાર.